નમસ્કાર મિત્રો, વ્યાસ પુણ્યાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં. વાર્તાનું નામ છે અંતરના આશીર્વાદ. આવી વાર્તા હૃદયને સ્પર્શી જાય તેવી છે અને અત્યંત એવી માર્મિક છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે ભગવાનને કિંમતી વસ્તુઓ કે સોના ચાંદી કે દાનની જરૂર ક્યારેય નથી. પ્રભુ તો માત્ર અંતરના શુદ્ધ ભાવ, સાચી દયા અને કોઈ દુખી આત્માના મુખમાંથી નીકળેલા સાચા આશીર્વાદના જ ભૂખ્યા હોય છે. ત્યારે આપણે અહીં અંતરના આશીર્વાદની વાર્તા સવિસ્તર આપણે જોઈએ તો કે એક મોટું એવું સમૃદ્ધ ગામ એટલે કે નગર હતું. આ નગરમાં બે સ્ત્રીઓ રહેતી હતી. એકનું નામ સુમતી અને બીજીનું નામ કુમતી હતું. સુમતી હતી એ ખૂબ જ ગરીબ હતી, જે લોકોના ઘરોમાં દળવા અથવા ખાંડવાનું કે વાસણ સાફ કરવાનું વગેરે કામ કરી પોતાનું માંડ પેટ ભરી તેનું પૂરું કરતી હતી. પરંતુ તેનું હૃદય દયા, કરુણા અને ભગવાન પુરુષોત્તમની ભક્તિથી છલકાયેલું હતું. કુમતી હતી એ નગરના એક મોટા વેપારીની પત્ની હતી. તેની પાસે અઢળક ધન દોલત, નોકર ચાકર સારો એવો વૈભવ હતો. પણ તેનો સ્વભાવ હતો એ ખૂબ જ કંજૂસ અને અહંકારી અને દેખાડો કરનારો હતો. ત્યારે પુરુષોત્તમ માસ નું આગમન થાય છે. જયારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે આખા નગરમાં ભક્તિનો માહોલ જામ્યો. કુમતીએ નગરમાં પોતાનું નામ વહેતું કરવા માટે બહુ ધામધૂમથી વ્રત શરૂ કર્યું. તે રોજ સવારે મોંઘી રેશમી સાડીઓ પહેરીને સોનાની થાળીમાં 56 ભોગ સજાવીને મંદિરે જતી હતી. તે બ્રાહ્મણોને મોઘા દાન આપતી, પણ તેનો હેતુ એ ભગવાનને રીઝવવાનો નહીં, પણ લોકપ્રિયતા એટલે લોકોને મેળવવાનો અને પોતાના ધનનું વગેરે વૈભવનું પ્રદર્શન કરવાનો તેવો એનો હેતુ હતો. બીજી તરફ ગરીબ એવી સુમતી, એ સુમતીએ પણ ખૂબ જ સાચા હૃદયથી ભગવાન પુરુષોત્તમનું વ્રત રાખ્યું. તેની પાસે પૂજા માટે સોનાની થાળી કે કિંમતી સામગ્રી કાંઈ નહોતું. તે રોજ વહેલી સવારે નદીએ જઈ સ્નાન કરતી, માટીના પુરુષોત્તમરાય એટલે કે પ્રભુ બનાવી અને તેમની પૂજા કરતી હતી અને આખો દિવસ એકટાણું કરતી અને તે મહેનત મજૂરી વગેરે જે કઈ કામ કરી એ 2-4 પૈસા જે એમાંથી કમાતી તેમાંથી રોજ ભગવાનના નામે ગરીબો અને પશુ પક્ષીઓને કઈ ને કઈ તે ચાણા દાણા છે, તે કઈ અનાજ છે વગેરે તે ગરીબોને ખવડાવી દેતી હતી. ત્યારે કસોટીનો સમય આવ્યો ત્યારે જોઈએ કે પુરુષોત્તમ મહિનો પૂરો થવા આવ્યો. અમાસના દિવસે બંને સ્ત્રીઓએ વ્રતનું ઉજવણું કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે કુમતીએ આખા ગામના મોટા લોકોને અને બ્રાહ્મણોને જમાડ્યા. તેણે ખૂબ જ સોનું ચાંદી વગેરે વેચી. જમીને જ્યારે બ્રાહ્મણો જવા લાગ્યા ત્યારે કુમતીએ અભિમાનથી પૂછ્યું, મહારાજ, મારા જેવું મોટું ઉજવણું આખા ગામમાં કોઈએ કર્યું છે? બ્રાહ્મણોએ તેના અહંકારને જોઈ મનમાં હસ્યા. બ્રાહ્મણો દાંત કાઢવા લાગ્યા. આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા ગયા. પણ એ આશીર્વાદમાં હૃદયનો સાચો ભાવ નહોતો. બીજી તરફ સુમતી પાસે ઉજવણું કરવા માટે એક રૂપિયો પણ બચ્યો નહોતો. તેણે ઘરમાંથી થોડો બાજરીનો લોટ લીધો અને ભગવાન પુરુષોત્તમના નામે એક જાડો રોટલો બનાવ્યો. તે રોટલો લઈને ભગવાનને ભોગ ધરાવવા જતી. ત્યાં જ તેના ઘરના બારણે એક અતિશય ગરીબ, અશક્ત અને પૈસો એવો વૃદ્ધ માણસ આવીને ત્યાં બેસી ગયો. તે ભૂખથી ધ્રુજતો હતો અને તે બોલ્યો કે બહેન, હું સવારનો ભૂખ્યો છું, કઈક ખાવા માટે હોય તો આપ, ભગવાન તારું ભલું કરશે. આવું કહીને તે ત્યાં બેઠો. સુમતીનું હૃદય ત્યારે પીગળી ગયું. તેણે વિચાર્યું કે ભગવાન પુરુષોત્તમ તો ભાવનાના ભૂખ્યા છે, પણ આ જીવ સાક્ષાત મારી સામે ભૂખથી મરી રહ્યો છે. સુમતીએ પોતાના ઉજવણા માટે રાખેલો પેલો એક બાજરાનો રોટલો ખૂબ જ પ્રેમથી પેલા વૃદ્ધ માણસને હાથમાં મૂકી દીધો અને તેને પાણી પણ આપ્યું. પેલો ભૂખ્યો વૃદ્ધ રોટલો ખાઈને તે તૃપ્ત થઈ ગયો. તેના આત્માને એટલી શાંતિ થઈ, તેની આંખોમાં ત્યારે ત્યાં આંસુ આવી ગયા. તેણે સુમતીના માથે હાથ મૂકીને તેણે અંતરના
સુંદરથી એવા આશીર્વાદ આપ્યા કે બેટા તે આજે મારા ઠરતા પ્રાણ બચાવ્યા છે. ભગવાન પુરુષોત્તમ રાય તારા અંતરના આ આશીર્વાદ સ્વીકારે અને તારું ઘર સદાય માટે લીલુંછમ રાખે એવી મારા તને આશીર્વાદ છે. ત્યારે ભગવાન પુરુષોત્તમ નો હવે આપણે ન્યાય જોઈએ કે પેલો વૃદ્ધ માણસ બીજું કોઈ નહીં પણ સુમતિના અંતરથી દયાની પરીક્ષા કરવા આવેલા સાક્ષાત ભગવાન પુરુષોત્તમ રાય જ હતા. વૃદ્ધના મુખેથી નીકળેલા આશીર્વાદ સાક્ષાત પ્રભુના જ આશીર્વાદ બની ગયા. એ જ રાત્રે કુંતીના ઘરે ભારે અફરાતફરી મચી ગઈ. તેના અહંકાર અને દેખાડાના કારણે ભગવાને તેના પર કોપ કર્યો. તેને ઉજવણામાં જે અન્નના જે ભંડાર ભર્યા હતા તે સડી ગયા અને તિજોરીનું સોનું જેટલું હતું એ બધું પથ્થર બની ગયું. કુંતી રાતોરાત કંગાળ થઈ ગઈ અને ગરીબ થઈ ગઈ. બીજી તરફ સુમતિના નાના અને સાદા ઘરમાં એક ચમત્કાર થયો. પેલા વૃદ્ધ માણસે આપેલા અંતરના આશીર્વાદના કારણે સુમતી ઝૂંપડી હતી તે સાક્ષાત સોનાના મહેલમાં બદલાઈ ગઈ. જે બાજરીનો રોટલો તેને આપ્યો હતો તેના બદલામાં ભગવાન પુરુષોત્તમે તેના ઘરના કોઠારો અક્ષય અન્ન ધનથી તે ભરી દીધા. સુમતીનું આખું જીવન સુખ અને ધન વૈભવથી છલકાઈ ગયું. કુંતી જ્યારે સુમતીનો આ વૈભવ જોવા લાવી ત્યારે તેની આંખો ઉઘડી ગઈ. તેને સમજાયું કે ભગવાન બાહ્ય એટલે બહારના આડંબર કે પૈસાથી નથી રીઝતા, પણ કોઈ ગરીબ કે દુઃખી જીવને ઠારીને મેળવેલા તેના અંતરના આશીર્વાદથી રીઝી જાય છે, એટલે કે પ્રસન્ન થાય છે. ત્યારબાદ મહાત્મ્ય જોઈએ કે ભગવાન જેવા ભગવાન પુરુષોત્તમ પેલી દયાળુ સુમતીને ફર્યા તેના અંતરના આશીર્વાદ સ્વીકારી તેની ગરીબાઈ ભાંગી. તેવા જ આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને વ્રત કરનાર સૌ ભક્તોને ફળજો. કુંતી જેવો અહંકાર અને દેખાડો કોઈને ન આપતા અને સુમતી જેવી દયા, કરુણા અને સાચી પ્રભુ ભક્તિ સૌને આપજો. જય પુરુષોત્તમ રાય.